વાત કરીશું અસામાજિક તત્વોના આતંક વિશે। તો પાટણમાં મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ। પાર્લરમાંથી ખરીદી બાદ પૈસા માંગતા મારામારી, ઈંટો, પાઇપ અને લાકડાના ફટકાથી પાર્લરમાં તોડફોડ કરવામાં આવી। વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન। તો મુખ્ય બજારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને કેમ પોલીસનો કોઈ ડર નથી તેવા સવાલો ઉઠ્યા છે। તો મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે તે સતત વધી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, ખરીદી બાદ પૈસા માંગતા પાર્લરવાળા સાથે મારપીટ કરવામાં આવી। મુખ્ય બજારમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। અશરફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અશરફ, શું અપડેટ સમગ્ર મામલે? બિલકુલ લુબના, પાટણમાં અસામાજિક તત્વોને ક્યાંક પોલીસનો કોઈ ડર ના હોય એવી જ સરા જાહેર પર બજારમાં ક્યાંક મારપીટના દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે। ત્યારે વધુ એક વખત શહેરના જે ભરચકવાળો વિસ્તાર છે મદારસા વિસ્તાર, ત્યાં પાનના ગલ્લાવાળા સાથે ક્યાંક વસ્તુ લેતી દેતી બાબતે કેટલાક ઈસમો રિક્ષામાં ટોળો આવે છે અને પાનના ગલ્લાવાળા સાથે માથાકૂટ કરીને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે। મહત્વની વાત છે કે અગાઉ પણ પાટણ જિલ્લામાં એક પાર્લરવાળાને આ રીતે મારની ઘટના ઘટાઈ હતી, તેમજ થોડા દિવસ અગાઉ જ પણ એક લૂંટની ઘટના બની છે અને હત્યાની। એટલે ચોક્કસ કહીએ કે જે રીતે પાટણમાં ક્યાંક દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી એવું કહીએ તો નવાઈ નથી, કારણ કે દિવસે ને દિવસે જે ક્રાઇમનો રેશિયો છે તે પાટણ જિલ્લામાં વધી રહ્યો છે। પરંતુ ચોક્કસ કહીએ કે પાટણ જિલ્લા પોલીસને પણ ક્યાંક હવે સિંઘમ બનવું પડશે અને આવા અસામાજિક જે તત્વો છે તેના ઉપર ચોક્કસ કોઈ લગામ લગાવવાની જરૂર જણાય છે। લુબના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે પોલીસ કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું સતત જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ। અને પાટણમાં પણ સુરતના સારોલી કુંભારિયા વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા રેસિડેન્સીમાં બબાલ, 10 થી 12 યુવકોએ 2 બાળકો સાથે કરી બબાલ। બાળકો હોળી રમતા હતા તે દરમિયાન પોટલી ફેંકવા બાબતે બાળકોને ઢોર માર માર્યો। આ સમગ્ર મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। બાળકો ઇજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી છે। તો બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। સચિનના સેજલનગરમાં અસામાજિક તત્વોએ એકાએક 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો। રિક્ષામાં આવી હુમલો કરી ભાગવાનો કર્યો પ્રયાસ। લોકોએ પોતાનો બચાવ કરવા અસામાજિક તત્વો પર પથ્થરમારો પણ કર્યો। તો ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતા અસામાજિક તત્વો કેમેરામાં થયા છે કેદ। તો આ તરફ વડોદરામાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે। દંતેશ્વરમાં લાકડીઓ અને ધોકા સાથે આતંક